અને ઉપર પહાડ મિત્રો અમારી ટીમ વધી ગઈ છે. આ ટીમમાં બધા મિત્રો જો ચા અને પરોઠા બની રહ્યા છે. મિત્રો આ 9 કિલોમીટરની ટનલ છે. તો મિત્રો મારી પાછળ નદી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ મેડમ પણ જો અત્યારે ખુશ થઈ ગયા. અખિલ ભારતીય આયુર્વેદ મિત્રો આ ટનલ અંદર આપણે જઈ રહ્યા છે. આ 9 કિલોમીટર નું લ્યો આ 9 કિલોમીટર નું ભોયનું છે. ટનલ નથી, ભોયનું છે. 9 કિલોમીટર ભોયનું છે. પંખા જો મીકા મોટા મોટા. हमारा अंधारा में से नहीं है बोला आडो नहीं आडो बस ना बन 9 કિલોમીટર ક્યાં પૂરો થઈ ગયો? નાનો દોઢ 2 કિલોમીટર. अब आया बस तो नहीं ટનલ બ્રિજ થઈ ગયો છે અને બસ લે લાયો. અને આ ટનલ બહુ વધારે ઊંડું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતના રોડ બનાવ્યો છે અહીંયા. અને આ એક પહાડની નીચેથી રોડ બનાવેલો છે, તમે જોઈ શકો છો. અંદર મોટા મોટા પંખાઓ પણ મૂકેલા છે મિત્રો ઓક્સિજન માટે. તો મિત્રો આ અમારો એક નવો એક્સપિરિયન્સ છે. हमारे 8 વાગ્યાથી ચાલુ થયા હતા, અત્યારે 5-12 નીકળ્યા. તો મિત્રો અમે આવી ગયા છીએ મંડી અને અહીંયા આપણે સ્ટે કરવાના છે, રાત રોકાવાના છીએ. અને અત્યારે અમે આવ્યા છે ને એ ગુરુદ્વાર છે અને ગુરુદ્વારમાં અમે અહીંયા આ એક રૂમ લીધેલો છે. તમે જોઈ શકો છો કેવો ચોખ્ખાઈ અને કેવો સરસ મજાનો 3 બેડવાળો રૂમ છે. તો એ રૂમ અમે લીધો છે અને 1000 રૂપિયા ચાર્જ લીધો છે ખાલી. તો આ મંડી ગામ છે. તમે શિમલાથી મનાલી જતા હોય ત્યાં રોડ ઉપર મંડી ગામ આવે છે, ત્યાંનું આ જગ્યા છે. અને ત્યાં શું કહેવાય ગુરુદ્વાર છે. ગુરુદ્વારની અહીંયા સેવા માટે આ રૂમ રાખેલા છે, બધાને આપે છે. મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ ગુરુદ્વાર છે
અને આ બધી ગુરુદ્વારની જગ્યા છે. અને ગુરુદ્વારની અંદર જ આ સેવા કાર્ય છે એવું કે યાત્રાળુઓ માટે રહેવાની સગવડતા આપે છે. અને તમે અહીંયા ઉચ્ચ લો પ્રાઇસમાં પણ આપશે. 300 રૂપિયા રૂમના પણ છે, 700 રૂપિયા પણ છે અને 1000 રૂપિયા પણ છે. તો તમારે બાથરૂમ અટેચ જોતું હોય અને ફેસિલિટી જોતી હોય તો તમારે 1000 રૂપિયા ચાર્જ આપવો પડશે. નહીં તો 300 રૂપિયામાં તમે રૂમ મળી જશે નીચે ગાદલા નાખીને, અને 700 રૂપિયામાં પણ મળી જશે. તો અમે 1000 રૂપિયા દઈને 3 બેડ વ્યવસ્થિત રહેવા માટે વ્યવસ્થિત આ રૂમ છે. તો જો ચાદરો છે એ પણ ચોખ્ખી છે અને અહીંયા બેડ પણ ચોખ્ખા છે, એકદમ ચોખ્ખાઈ મસ્ત છે. અને પાછળ અહીંથી તમને ગુરુદ્વાર દેખાતો છે મારી પાછળ. તમે અહીંયા ક્યારેક નીકળો તો અહીંયા આવી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનો રૂમ છે ને આજે અમે અહીંયા સુવાના છીએ. તો મળીએ સવારે, વિડીયો જોતા રહેજો. અને આગળથી તમે ગુરુદ્વારનું પણ બતાવીશ, કારણ કે મેં ભાઈ પાસે પરમિશન લીધી છે. અહીંયા અલાઉડ નથી પણ પરમિશન લીધી છે, એટલે હું પણ તમને ગુરુદ્વારના દર્શન થાય તો કરાવીશ. બરાબર? તો ચાલો મળીએ હવે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ સવારે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો બધા ઉઠી ગયા છે, તૈયાર થાય છે. અને અહીંયા અમારા ભાવનાબેન તૈયાર થઈ ગયા છે. જો આપણે મોડા ઉઠ્યા છે, આપણે હવે તૈયાર થવાનું છે. મિત્રો આપણે અહીંયા ગુરુદ્વારનો તમને આજનો વ્યૂ બતાવું સવારનો. તો ચાલો આપણે જોઈએ અહીંયા ગુરુદ્વારનો કેવો વ્યૂ આવે છે. મિત્રો જોઈ શકો છો કેવો સુંદર મજાનો વ્યૂ આવે છે. અને અહીંયા અત્યારે ઠંડી છે. આપણે મા મહિનામાં હોય ને એવી ઠંડી છે અહીંયા, તમે જોઈ શકો છો. અને આપણે અત્યારે વરસાદ, અત્યારે ચોમાસા જેવો માહોલ છે ગુજરાતમાં, વરસાદ ચાલુ છે અત્યારે. તો મિત્રો અમારી ટીમ વધી ગઈ છે. આ ટીમમાં બધા અમારે વધી ગઈ છે. અમારા બેન ને પાછળ હતા, મારા હાડુભાઈ ની બધા પાછળ સ્કોર્પિયો કીધું હતું ને મેં, એ બધા આવી ગયા છે. અને હવે અમે જો તૈયાર થઈને નીકળી ગયા છે મનાલી. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, કારણ કે 6 માંથી થયા છે અમે 12. તો હવે બહુ મજા આવશે. અને એની સ્કોર્પિયો છે અમારી પાસે, અમારી કેમ્પર વાન છે. તો મિત્રો ચાલો આપણે આગળ વધવાના છીએ. તમને બધાની મુલાકાત કરાવી દઉં. તો ચાલો મિત્રો, આ મારા હાડુભાઈ છે, મારાથી મોટા હરેશભાઈ, એ પાછળ હતા, એની સ્કોર્પિયો હતી. અને આ અમારા પાટલા સાસુ છે, એ પણ અમારાથી મોટા છે. અને એક બીજા પાટલા સાસુ છે, 3 બેનું એ ભેગા થઈ ગયા છે. આ મારા મોટા બેન છે. અને અમે બધા તૈયાર થઈ, હજી તો 3 જણા પાછળ તૈયાર થાય છે. તો બધા તૈયાર થઈને અમે નીકળી રહ્યા છે. 6 માંથી 12 જણા અમે થઈ ગયા છે અને મનાલી. તો મિત્રો વિડીયો જોતા રહેજો, કારણ કે આપણે કેમ્પિંગ કરશું અને મનાલીમાં મજા કરશું. અને ત્યાંનો બરફ છે કે નહીં, બરફનો વરસાદ છે કે નહીં પણ જોશું. ગુજરાતમાં તો વરસાદ ચાલુ છે. તો ચલો કન્ટિન્યુ રાખજો વિડીયો. તો આગળ વધીએ આપણે, ચાલો મિત્રો. આ અમારો રૂમ હતો અને બહુ મજા આવી. હવે આપણે જઈએ છીએ અહીંયા જે બીજા 6 જણા આવ્યા છે એનો રૂમ છે, તમે જોઈ શકો છો. અમારે રાજુભાઈ હજી તૈયાર થઈ રહ્યા છે. મિત્રો તૈયારી થઈ ગઈ છે. અને આ મંડી ગામ છે. મંડી ગામે અમે રોકાઈ ગયા હતા. અહીંયા ગુરુદ્વાર છે. ગુરુદ્વારમાં રહેવાની સરસ મજાની જગ્યા મળી ગઈ. તો આપણે હવે જઈ રહ્યા છીએ મનાલી. તો અમારા સોનભાઈ તમે જોઈ શકો છો, બેગ લઈને આગળ જઈ રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ આખું ગુરુદ્વાર છે. અહીંયા રહેવા માટેની સુવિધા છે, તમે સામે રૂમ જોઈ શકો છો. ને આખું ગુરુદ્વાર છે. અહીંયા અમે દર્શન કરવા માટે આવ્યા હતા અને અમે દર્શન કરી લીધા છે. ને અંદર જઈને બહુ મજા આવી. અંદર ફોટોશૂટ અલાઉડ નથી, એટલા માટે અમે નકરિયા સામે નિશાળ છે, સ્કૂલ છે, તમે જોઈ શકો છો. અને આ આખું પહાડ છે, પહાડની બાજુમાં જ આવેલું છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાના પહાડ છે અને ત્યાં જ આવેલું છે ગુરુદ્વાર. અને અહીંયા આપણા ભારતના રક્ષક દેશ ફૌજીઓ પણ અહીંયા તમે જોઈ શકો છો રહેવા માટે આવી ગયા હતા. જો એ પણ ફોટોશૂટ કરી રહ્યા છે. અને આ છે અમારા હાડુભાઈ. આજે મજા આવી ગઈ, બધા ભેગા થઈ ગયા એટલે. અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ કુલુ મનાલી. પહેલાં મનાલી જશું, કુલુ જશું, એ જે ફાઇનલ નથી. જે ક્યાંય જાશું ત્યાં તમને વિડીયો બતાવીશ. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ.
તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. Ise જો રહી. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મોટી નદી છે, બરફનું પાણી ઓગળીને જાય છે અહીંથી બધું. આ બધું બરફનું પાણી છે અને અહીંયા ઓગળીને બધું જાય છે. આ મંડી ગામ છે, મંડી ગામ ત્યાંથી અમે બહાર નીકળ્યા છે. તો ત્યાં નદી આવે છે રસ્તા ઉપર, હાઈવે રોડ ઉપર, અને અહીંનો નજારો કંઈક અલગ જ છે. તમે જોઈ શકો છો સામે ઝરણા પણ પડી રહ્યા છે. સામે તમે જોઈ શકો છો પાણીના ઝરણા પડી રહ્યા છે. મિત્રો બહુ મજા આવે છે, અમે ફૂલ એન્જોય કરીએ છીએ અહીંયા. આજો પાણી. આમ રૂચી આ ભાઈ. અરે ભાઈ જોઈ શકો છો આપણે એક પહાડની બાજુમાં રોડ જઈ રહ્યો છે અને બાજુમાં મોટી નદી છે. તો જો અહીંયા સેફ ડ્રાઈવ કરવી અને બહુ સુંદર જગ્યા છે, બહુ મજા આવે છે, એમ એન્જોય કરીએ છીએ અમે બધાય. મિત્રો આપણે ગુજરાતમાં ગાયો આડી પડે છે અને અહીંયા ગધેડા આડા પડે છે, તમે જોઈ શકો છો. સારું તો એવું. બહુ મજા આવે છે. પાણી છે, બરફ ઓગળીને જે પાણી એવું હોય નદીમાં, એ પાણી. અને અત્યારે જો અમે 12 જણા ભેગા થઈ ગયા છીએ. તો નજારો એકદમ મસ્ત છે, બહુ મજા આવે છે. અહીંયા ચા પાણી પીવા માટે રસ્તામાં અમે ઉભા રહી ગયા છીએ બધા. હોટલમાં રોકાઈને ચા પાણી પીને પછી અમે સીધા મનાલી જવાના છીએ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. હજી મનાલી અને કુલુ મનાલી બે જગ્યાએ તમને બધી વસ્તુ બતાવીશ. રોજે રોજના અપડેટ હું તમને આપતો રહીશું અને વિડીયો બનાવતો રહીશ, એમ મૂકતો જઈશ. તમે જોતા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તમે જોઈ શકો છો બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે. અમારા મેડમ અહીંયા ઊભા છે. મિત્રો જો ચા અને પરોઠા
અહીંથી બની રહ્યા છે અને ચા પરોઠા અહીંયા અમે નાસ્તો કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો એના આવી રીતના પરોઠા હોય છે મિત્રો તમે જોઈ શકો છો અહીંથી પહાડ નીચે થોડોક ધારી ગયો છે તો જો રસ્તો બંધ થઈ ગયો છે રસ્તો સાફ કરે છે અત્યારે જો આ ભૂસ્ખલન થયું છે એટલામાં એટલે રસ્તો સાફ કરી રહ્યા છે મિત્રો અહીંયા બીજી ટનલ બની રહી છે તમે જોઈ શકો છો અહીંયા ટનલ બની રહી છે બે જગ્યાએ અહીંયા પહાડો તોડીને રસ્તા બનાવી રહ્યા છે મિત્રો એટલે જેમ બને એટલું આપણે નજીક થાય અને રસ્તા રોડ રસ્તા સારા મળે ફૂફોજી ને જો ક્યાં છે આપણે કે મસ્ત જગ્યા હા જો હેઠે આવી એમ નો પડે પપ્પા એમને અટાણે આપણે હેઠે આવી ગયા પહાડ મને હેઠે જઈને સકર આવે છે ક્યાંય જોવાનું ન હોય સીધું જ જોવાનું હવે કો ફોન કરાયો તો છો મિત્રો તમે જોઈ શકો છો આ એવો ઘાટ છે એ ડર લાગે એટલો એવો ઘાટ છે ને અમે પથ્થરની નીચે અમારી આવું લટકી રહ્યા છે પથ્થર એટલે બધાને થોડો થોડો ડર લાગતો જાય છે તમે જોઈ શકો છો અને આ સાઈડમાં મારી સાઈડ તમે જો પથ્થર બની જો નદી છે નદીના કાંઠે તમે પહાડ જો ગાજી જાય પથ્થર પડ્યો હોય માથે ગાડીમાં એક આવડો કાકરો પડ્યો એમ કે એ તો કાકરો પડ્યો કાકરો જ પડ્યો આપણે ડૂબાઈ જાય પડે છે વાવ ઈ ઓલી દોરી છે દોરી ટક ટક ખાય ના પડ્યો કેવું મસ્ત છે આ બાજુ ખતરનાક રોડ છે મિત્રો તમે જોઈ શકો છો કારણ કે આપણે પહેલેથી આવા જ એડવેન્ચર કરતા આવ્યા છે અને ખતરનાક રોડમાં આપણી કેમ્પર વાન જઈ રહી છે રોડ સડાવવાનું થાય ને તો કામ બટા ખબર પેલે આપણે ક્યાં આલું અહીંથી શું કામ ખબર છે આવે જો ડિવાઈડર કેળાની સફર કેળાની ટનલ નંબર 11 આવું એક આમાં કઈ એક જ છે આખો જ રસ્તો આ આવે બોલ લેવું છે પાર્ટ બોલ લાવી છે તમે જોઈ શકો છો. કહેવાય હા હોટલ નથી આ હા એમ તો કેવડી લાંબી છે એમાં કેવડો ખર્ચ છે આ સ્ટોરનો? કરોડો રૂપિયા કરોડો કાંઈ ન હોય. અજમા આ SOS એથી ફોન કરવાનું અને બહુ મોટી ટનલ છે તમે જોઈ શકો છો આપણે અત્યારે ટનલની અંદર ચાલી રહ્યા છીએ અને અંદર આવવું એટલે પહેલી વાર આવો ને થોડો ડરનો માહોલ જેવો લાગશે પણ તમે જોઈ શકો છો કે ટનલ છે એના હિસાબે આપણે અત્યારે સ્પીડથી રસ્તો કાપી શકીએ છીએ અને ઓલો પહાડનો જે રસ્તો હતો એ ડરાવનો હતો થોડો એના કરતાં સારો રસ્તો છે તો મિત્રો આપણે હમણાં નીકળીશું બારે તમે જોઈ શકો છો કેટલી લાંબી ટનલ છે આપણે કન્ટિન્યુ ચાલી રહ્યા છે ટનલ ઉપર સામે જો ટનલ બહાર નીકળવાની તૈયારીમાં છીએ અમે
બીજા આવી ગયો છે, બીજા આવી ગયો. બીજી ચાલુ થઈ ગઈ જો ત્યાંથી પપ્પા બીજી હોતાઈ છે બીજા આવી ગયો. તો મિત્રો તમે જોઈ શકો છો એક ટનલ પૂરી થઈ ગઈ અને આ બીજી ટનલ ચાલુ થઈ ગઈ છે. આ એક ટનલ પૂરી થઈને બીજી ટનલ ચાલુ થઈ ગઈ છે. મોટા મોટા પંખાઓ મિત્રો મૂકેલા છે અંદર ઓક્સિજન માટે. અરે માર ખોરા ફેસબુકમાં લઈ ગઈ બસ ને પપ્પા આ શૂટિંગ ઉતારવાનું આપણે ઉતારીએ ને તો લગભગ 2 GB જેવો વિડીયો બને એવડી મોટી ટનલ પાછી બીજી ચાલુ થઈ ગઈ છે. અને ટનલની વચ્ચે અમે જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અંદર લાઇટની સુવિધા છે એટલે આ બધું દેખાય છે આપણને. હા અટલ ટનલ જ છે તમે જોઈ શકો છો આ પંખાઓ મોટા મોટા મૂકેલા છે જેનાથી ઓક્સિજન મળી રહે. પૂરી તો આજે ટનલ પૂરી થઈ ગઈ છે. બીજા આવી ગયો. નથી આવી ગઈ. પૂરી થઈ ગઈ. આખો પહાડ કાપીને વચ્ચેથી આ રસ્તો કાઢેલો છે મિત્રો. કેવી મસ્ત છે આ ઉપર હો, ઉપર બીજું આ પાણી આવી ગયું નીચે. વાવ જો રસ્તો તમે જો ઓલા એ લોકોનો રસ્તો તમે જોઈ છે. આવ ચાંદી જેવા તો કહો છો આ જો અહીંયા કઈ છે પહાડ વાળી એમ નામ જોયું. આગ્રી છે. મલમ જોયું છે, મલમ. એમ નામ છે હજી આ. એ તો આનું જતું ને ખુલ્લું આમાં જતું ને હા બીજીને ખબર હોય એક બીજે નીકળી નહીં હો પાકિસ્તાનમાં. મિત્રો જોઈ શકો છો આ બીજી જેવી ટનલ છે પણ આમાં છે ને નીચે કાંઈ સિમેન્ટની કાંઈ રાખ્યું નથી, એમનામાંથી ખાલી છે. તમે જોઈ શકો છો પથ્થર ચોખ્ખા દેખાય છે અહીંથી. અને એ ટનલમાં અત્યારે અમે પાછા આવી ગયા છે. ખબર નહીં કેટલા કિલોમીટરની ટનલ છે. આ તમે લાઈટ ફૂલ રાખજો ફૂલ જ છે. વાહન આવતો દેખાય નહીં ને બસ આમાં છે તો નેટવર્ક જ દે મિત્રો આ ટનલ એટલી અઘરી છે કે અમે 2 થી 3 કિલોમીટર અંદર આવી ગયા તો હજી આવી જ રીતનું અંધારું આવે છે. એક ભોયરાની અંદર અમે હાલતા હોય આવું અમને ફીલ થાય છે. તો મિત્રો આ તમે એક અલગ જ આમાં આપણો એક્સપિરિયન્સ છે અને આખું અલગ એક્સપિરિયન્સ છે. વરસાદ ઉપરથી પાણીના ઝરણા છે, એનો છાંટા પણ અંદર આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ અલગ જ આપણે વિડીયો બનવાનો છે અને આવા વિડીયો બનાવવા માટે એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આવા અખતરા આપણે કરતા રહીએ. તમે જોઈ શકો છો કે આપણે એક ભોયરામાં 3 કિલોમીટરથી ચાલી રહ્યા છે કન્ટિન્યુ. કારણ કે તમે વિડીયો મેં અત્યારે વચ્ચે કાપીને હું મૂકું છું કારણ કે આટલો બધો વિડીયો આપણે ન બનાવી શકીએ. 3 કિલોમીટર જેવી ટનલ હતી તો બહાર નીકળી ગયા છે, આપણે જોઈ શકો છો. આજે 5-6 કિલોમીટર જોઈએ. એ માથે બધું હરખું તપાસ કર્યું હતું ને તમે તપાસી ત્યાં. ધીરે તમે જોઈ શકો છો મિત્રો જુનાગઢના પર્વત કરતા ડબલ થાય તેવા મોટા મોટા પહાડો છે અહીંયા. આપણે કુલ્લુ પહોંચવા આવ્યા છીએ. કુલ્લુ અહીંથી 20 કિલોમીટર છેટું છે અને પછી આવશે મનાલી. તો મિત્રો અહીંયા પેટ્રોલ પંપ મળી જશે તમને બધી જગ્યાએ. 10 કિલોમીટર 15 કિલોમીટર પેટ્રોલ પંપ મળી જશે. આ આખો બરફનો પહાડ છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પહાડી ચારે બાજુ પહાડ ને વચ્ચે જો આ ગામડાઓ છે.
તમે જોઈ શકો છો ગામડાઓ છે અને એમાં પહાડની ઉપર જ બધાના મકાનો આવેલા છે. તો અમે કુલ્લુ પહેલા 15 કિલોમીટર પહેલા છીએ અમે. તમે જોઈ શકો છો તો રોડ મસ્ત મજાના અહીંયા મળી ગયા અમને. આગળ પહેલા થોડોક ખરાબ રસ્તો હતો પણ હવેથી રસ્તા સારા છે આ બાજુ. તમે આ જોઈ શકો છો એકદમ પહાડ ને પહાડની વચ્ચે અમે આવી ગયા હોય એવું અમને ફીલ થાય છે. તો મિત્રો જોયો ને તમે કેવી મસ્ત મજાની જગ્યા અને રોડ ને ટનલો ને આવે છે. તો આના માટે એક લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. અને તમારા પરિવારજનોને શેર પણ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. તો મિત્રો આજે બહુ મહેનત કરી છે. અમે 4 દિવસે અહીંયા પહોંચ્યા છીએ અને હજી કુલ્લુ છે 15 કિલોમીટર અને મનાલી છે 50 કિલોમીટર. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો અહીંયા જોઈ શકો છો બહુ મોટી નદી છે અને અહીંયા પાણી ચાલુ જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો અમે કુલ્લુથી 15 કિલોમીટર પહેલાં છીએ, 13 કિલોમીટર પહેલાં. અને અહીંયા મોટી નદી આવી રહી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા સામે દેખાય નાના નાના મકાન ગામડાઓ દેખાય છે આગળ દૂરથી. તો અહીંયા તમે જો આ પહાડી વિસ્તાર છે આખો. અને આપણે કાઠિયાવાડથી અહીંયા પહોંચી ગયા છે મિત્રો. અને આ બધાય પણ જો હારે પહોંચી ગયા છે અહીંયા 1700 કિલોમીટર દૂર. તો મિત્રો મારી પાછળ નદી છે, તમે જોઈ શકો છો. અને અમે મનાલી પહોંચવા આવ્યા છીએ હવે. કુલ્લુ પહેલાં 13 કિલોમીટર પહેલાં અમે અહીંયા છીએ, અમે ઊભા છીએ બધાય. અહીંયા નજારો જોવા માટે ઊભા રહી ગયા છીએ, જોઈ શકો છો બધાય. અહીંયા બહુ મજા આવે છે. તો જોઈ શકો છો આમાં અખરોટ જેવા કંઈક ફળ છે. અને આ મકાન તમે જો કેવી રીતનું નદીના કાંઠે બનાવેલું છે. તો મિત્રો આ મેડમ પણ જો અત્યારે ખુશ થઈ ગયા. વચ્ચે થોડા બીમાર પડી જતા હતા પણ હવે ખુશ થઈ ગયા. ટનલ આવતી તો બધા ડરતા હતા, હવે મજા આવે છે અહીંયા આવીને. તમે જોઈ શકો છો કે આજે મેડમ ને અમે બધા આખી કાઠિયાવાડી આપણી ચેનલ અહીંયા પહોંચી ગઈ છે કુલ્લુ મનાલીમાં. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધાય રોજે રોજના અપડેટ દેતા જશું અમે તમને. અને કાંઈ કેમ્પિંગ કરવા માટે નીચે ઉતરવા માટે જગ્યા નથી ક્યાંય, એવી જગ્યા મળશે તો આપણે નીચે કેમ્પિંગ પણ કરીશું. અને આ જો 2 જણા ફોટો પાડવા માટે બેસી ગયા છે ઊભા છીએ. અને આપણી કેમ્પર વાન અહીંયા છે. તો આપણે અહીંયા કેમ્પર વાન પડી છે. અને આ સીધો રસ્તો આપણે આપણા રાજસ્થાન તરફ ને ચંદીગઢ તરફ જઈ રહ્યો છે. અને ત્યાંથી આપણે આ સીધું કુલ્લુ મનાલી જઈ રહ્યો છે. તો ચાલો આપણે થોડોક સ્ટે કરી લીધો રસ્તામાં. અને જગ્યા સારી હતી, લોકેશન સારું હતું, મસ્ત મજાનું લોકેશન હતું. એટલે અહીંયા ઊભું રહેવાની મજા આવી ગઈ. અને અમે બહુ ખુશ છીએ મિત્રો કે અમારા નસીબમાં અહીંયા આવવાનું હતું. અને અહીંયા અમે પહોંચી ગયા એ અમારી કેમ્પર વાન સાથે. પણ આ કેમ્પર વાનને ધન્યવાદ કહેવી પડે. આપણે આપણી કેમ્પર વાન ઇકો લઈને અહીંયા સુધી પહોંચી ગયા છીએ. 4 દિવસનો ટાઈમ લાગ્યો છે. તો ચાલો હવે અહીંથી આપણે આગળ જઈએ. અને કુલ્લુ અને મનાલીમાં જ્યાં જગ્યા સારા છે બધી બતાવીશ. રોજે રોજનું અપડેટ આપતો રહીશ. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. વિડીયો ગમે તો લાઈક શેર અને તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો આપણે આગળ વધીએ.